રજૂઆત છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી। ત્યારે હવે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સુરતના વરાછા વિસ્તારના દ્રશ્યો છે। અત્યારના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું છે, જેને કારણે ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાતી હોય છે। જે વાહનો જઈ રહ્યા છે વાહનોના પૈડા ડૂબે તેટલું પાણી રોડ પર ભરાઈ ગયું છે ને દર વર્ષે સુરતીવાસીઓને આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે વરાછાના આ દ્રશ્યો। સુરત શહેરની અંદર મોડી રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। સીધા દ્રશ્યો જે રીતે સ્ટેશન તરફના જોઈ શકાય છે કે સ્ટેશનથી વરાછા તરફ જવાનો જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। અત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે સ્ટેશન તરફથી વરાછા તરફ જવાનો જે રોડ છે એક સાઈડ જે પાણીની અંદર આખો જે ગરકાવ થયો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થતી હોય નજરે પડી રહી છે, કારણ કે સતત મોડી રાત્રિથી ભારે વરસાદ છે તે સુરત શહેરના કતારગામ, ડભોલી, સિંગણપુર, રાંદેર મોટાભાગના સહિતના વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ છે વરસી શકે છે। અત્યારે જોઈ શકાય વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે જે પાણી છે જે ભરાયું છે, રોડ આખો એક જે પાણીની અંદર ગરકાવ થયો છે। અહીંયા હજારોની સંખ્યાની અંદર લોકોની જે અવર જવર હોય છે, છતાં પણ જે પાણીનો નિકાલ થાય તે માટેના જે કોઈ વિકલ્પ છે તે જોવા નથી મળતા। જે અત્યારે જે વરસાદે ક્યાંક જે વિરામ લીધો છે, જે ઓછો થયો છે, ત્યારે આ પાણી હવે કઈ રીતે નિકાલ થશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। પણ હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે તે દક્ષિણ ગુજરાત સુરત શહેરના સહિતના વિસ્તારોની અંદર અતિ ભારે જે વરસાદ જે વરસે તેને લઈને તંત્ર તરફથી તાપી નદીના જે આજુબાજુના જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે। અહીંયા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો નજરે પડી રહ્યો છે। લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલી પડી રહી છે। જે વહેલી સવારથી સુરત શહેરના જે મોટાભાગના જે વિસ્તારો છે તેની અંદર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। એટલે મહાનગરપાલિકાના જે અનેક દાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સ્થાપિત થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9। તો વરાછામાં શું સ્થિતિ હતી એ દ્રશ્યો મારા સંવાદદાતાએ આપને બતાવ્યા। ત્યાર પછીના સુરતના આ એકે રોડના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તમામ જગ્યા પર માહોલ એક સરખો છે, કેમ કે ભારે વરસાદ ગઈકાલથી સુરતમાં આવી રહ્યો છે અને જેને કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે અત્યારના આ દ્રશ્યો આપ એકે રોડ પરના જોઈ રહ્યા છો કે જ્યાં પણ અત્યારે ધોળા દિવસે લોકોને હેડલાઇટ ચાલુ કરીને જવાની ફરજ પડી રહી છે, કેમ કે વિઝિબિલિટીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને રોડ રસ્તા છે એ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9ની સ્ક્રીન પર આપ એકે રોડના જોઈ રહ્યા છો કે જ્યાં જે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારબાદ ખ્યાલ આવશે કે આ રોડ છે, જો ત્યાં કોઈ પણ વાહન પસાર ન થતું હોય તો એ દ્રશ્યો પરથી એવું લાગે કે આ નદી કોઈ ભરાઈ ગઈ છે, કેમ કે ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારો છે એ બેટમાં ફેરવાઈ ગયા છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 4 દિવસની અંદર જે ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર મોડી રાત્રિથી અનેક વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારે પણ ધોધમાર જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારના જે રોડ રસ્તા છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અત્યારે વરાછાની વાત કરીએ તો વરાછા એકે રોડ જે છે તે રોડના બંને સાઈડ જે પાણીમાં જે ગરકાવ થયા છે અને તેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સામે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે તે અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ જે જઈ રહ્યા છે તેને પાણીની અંદર ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થતી હોય છે, કારણ કે સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે એકે રોડ ઉમિયાધામ તરફનો જે રોડ છે તે બંને સાઈડ પાણીની અંદર ગરકાવ થયો છે। પાણીનો નિકાલ થવા માટેનો કોઈ રસ્તો ન હોવાના કારણે કલાકો સુધી જે છે પાણી અહીંયા આ રોડ ઉપર ભરાયેલું રહેતું હોય છે અને વાહન ચાલકો જે છે તેને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પાણીની અંદર જે ભરાવો થયો છે, જે ગટરો છે તે બ્લોક થતી હોય છે અને તેના કારણે આ સ્થિતિ છે તે નિર્માણ થતું હોય છે। વરાછા છે, કતારગામ, ડભોલી અનેક વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકાની
જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે થતી હોય છે, એટલે લોકો છે તે પણ ત્રાહિમામ પોકાર્યા છે। ત્યારે સુરત શહેરની અંદર જે વરસાદ છે અત્યારે જે ઝરમર જે વરસાદ જે વરસી રહ્યો છે અને જે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ સ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।